હેલો, કેમ છો મિત્રો? અત્યારે વાગ્યા છે સવારના 10 અને આજે છે શ્રાવણીયો સોમવાર અને અમે બનાવી રહ્યા છીએ બટેકાની સળીના પેકેટ. તમારામાંથી કોણ કોણ શ્રાવણ મહિનાના સોમવાર રહી છે એની અમને કોમેન્ટ પણ કરજો. એવામાં અચાનક એક ગ્રાહક આવી ચડ્યા અને એને ગોકુલના પાપડનું પેકેટ જોતું હતું. અમે પૂછ્યું કેટલા ગ્રામનું જોઈએ છે, એણે કહ્યું 200 ગ્રામનું અને પછી અમે એને 200 ગ્રામનું ગોકુલનું પાપડનું પેકેટ આપી દીધું. ગ્રાહકને પાપડનું પેકેટ આપીને અમે પાછા સળી વેફરના પેકેટ બનાવવા માંડ્યા. અમારે ત્યાં લિજ્જતના પાપડ પણ બહુ પ્રખ્યાત છે, એ પણ અમારે ત્યાં રાખીએ છીએ. તેવામાં જ અમે સળીના પેકેટ બનાવતા હતા ત્યાં એક બેન આવ્યા અને એને જોતું હતું 500 ગ્રામ ગાયનું ઘી. ત્યારે શ્રાવણ મહિનો હોવાથી લોકો ગાયનું ઘી દીવામાં ને એમાં વધારે વાપરતા હોય છે, તેથી અહીંયા ગાયનું ઘીનું વધારે ચલણ હોય છે. પ્લાસ્ટિક બેગમાં ભરીને ગાયનું 500 ગ્રામ શુદ્ધ ઘી ગ્રાહકને અંબાવી દીધું. ફરી પાછા સળી વેફરના પેકેટ બનાવવા લાગ્યા. મિત્રો, અમારે ત્યાં આને કાતરી પણ કહે છે. તમારે ત્યાં શું કહે છે કોમેન્ટ એમાં કરજો જરૂરથી. આજે શ્રાવણીયો સોમવાર હોવાથી અમારે ત્યાં ફરાળી આઈટમોની ફૂલ ઘરાગી હતી, એટલે અમે પેકિંગ કરવા માટે પણ નવરા નહોતા, છતાં પણ પેકિંગનો ટાઈમ નીકળી ગયો. એવામાં જ એક બેન આવ્યા અને એણે માંગી કાણકિયાની ચા 250 ગ્રામ. અમે એને 250 ગ્રામનું પેકેટ આપી દીધું. ત્યાં એણે બીજી વસ્તુ માંગી કે ગોગળની અગરબત્તી જોઈ છે મોટો પેકેટ. અમે એને એ પણ આપી દીધી. અમારા ગામમાં કાણકિયાની ચા વધારે પ્રખ્યાત છે. તમારા ગામમાં કઈ ચા વધારે પીવાય છે તે કોમેન્ટ જરૂરથી કરજો. હમણાં અમારે ત્યાં કંઈ વરસાદ આવતો નથી, એટલે ગરમી પણ બહુ પડતી હતી, એટલે પરસેવો પણ બહુ પડતો હતો. અમારા ગામમાં તો વરસાદ નથી. તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ પણ કોમેન્ટ કરજો મિત્રો. વરસાદ ન હોવાથી હીરામાં પણ ફૂલ મંદી આવી ગઈ છે અને ઘરાગી પણ છે નહીં, એટલે ઘરાગી ધીમે ધીમે ચાલ્યા રાખે છે. અમે પેકેટ કરતા હતા એટલામાં જ એક ગ્રાહક આવ્યું કે જેને જોતું હતું લાંબુ લિસ્ટ, એટલે અમે પાછું બધું પેકિંગ કરવા માટે મૂકી અને લિસ્ટની તૈયારી કરવા માંડ્યા. એ બેન જેમ જેમ બોલતા ગયા એ પ્રમાણે અમે માલ બધો કાઢતા ગયા અને પેકિંગને લખતા ગયા. લિસ્ટ તૈયાર થઈ ગયા બાદ બધાય પેકિંગને જેમ કે ગુલાબ બેસન અને મેંદો, ગુલાબ જાંબુ, 500 ગ્રામ મોટા મગ, 1 કિલો દેશી બાજરો અને એરિયલના લિક્વિડના 2 પાઉચ 10-10 વાળા આપીને એને થેલીમાં ભરીને એને બધો માલ ગણાવી દીધો અને એનું બિલ પણ એને આપી દીધું. બિલના પૈસા હતા 350, એટલે બાકીના 150 રૂપિયા આપીને 500 રૂપિયા લઈ લીધા. હવે બપોરનો થઈ ગયો તો 1, એટલે અમે દુકાન બંધ કરવાની તૈયારી કરવા લાગ્યા. હવે તમને અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો એ કોમેન્ટ કરજો, અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ.